મિત્રો આજે અમે ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છીએ બહુ નેક્સ્ટ લેવલ મિત્રો. તો બધા વિચારતા હશો ઇન્ટ્રો તો જોઈ લીધો, આજ શું હે ખબર? તો જોઈ લ્યો મિત્રો, તમે જોઈ લીધું મિત્રો. આ છે જૂના જમાનાનું ગાડું, એ પણ આપણા ટીમ મેચ નું મિત્રો. તો મિત્રો આજ એક એક વસ્તુ આપણે ડિટેલમાં સમજવાના છીએ. જે સિટીમાં રહેતા હશે ને સિટીમાં એ લોકોને થોડીક ગાડાની નોલેજ ઓછી છે ને કદાચ હશે, પણ અમુક ટકા ખબર હશે ને અમુક ટકા જેને નહીં જોયું હોય તેને આજે અમે પણ બતાવશું, બરોબર? તો ભાઈ આજે અમારું જે લઈને આવી ગયા છીએ ગાડું, બરોબર? તો સૌથી પહેલા ભાઈ આપણે આ સમજાવશે, કારણ કે મારા કરતા આને જ આજી નોલેજ છે, બરોબર? તો હવે આ આપણે સમજાવશે કે શું શું આમાં વસ્તુ કેટલી કેટલી આવે ને કેવી રીતે બળદ જોડાય. ભાઈ આ શું હે ભાઈ? સૌથી પહેલા તો આ તો ઢોરું કહેવાય. પછી આને આમાં બે બળદ જોડવાના, આનાથી બળદનું ડોક આવે ને એ બાંધી દેવાનું, બે સાઈડ આમ બાંધી જાય. પછી અહીંયા બેસવાનું, અહીંયા બેસી જવાનું. પછી આપણે ગાડું અહીંયાથી હાલે. જો મિત્રો, આને આ બાજુ જોડ્યો હોય ને એને ખેંચીને તો આમ વરે, આને ખેંચી તો આમ વરે. અને પછી આ એના વ્હીલ પંચર ન પડે મિત્રો, આપણા જમાનાની પંચર કોઈ દી પડે જ નહીં. આમ જોઈ લો, એક નંબર હે મિત્રો. લિટરલી માં મિત્રો અટાણે લાકડા અને માથે કાંઈ બતાવો તો કેમેરામેન. પાટો હે જો આ લોખંડ નો પાટો હે, આમાં તમે માથે જોઈ શકો લોખંડ નો પાટો હે ને આ મિત્રો લાકડાથી. પછી અહીંયા જો મિત્રો આ ખીલો નીકળી જાય ને, જો હું તમને બતાવું, આ ખીલો નીકળી જાય ને અહીંથી અહીંયા થોડો મારવાનો, આ ખીલો કાઢી અને આ નીકળી જાય ને એટલે પૈડું નીકળી જાય. અચ્છા મિત્રો, આનું કહેવાનું એમ કે મિત્રો આપણે જેમ ફોર વ્હીલ માં તો તમને બધાને ખબર હશે સ્ક્રૂ કાઢ નાખો વ્હીલ નીકળી જાય, એવી જ ટાઈપ નું મિત્રો થોડા ઘણું આમાં છે. પણ તો આમાં પાનું બાનું કાંઈ જરૂર ન પડે, કેમ કે જો આને કાઢી નાખી એટલે આખું ટાયર નીકળી. ઓકે મિત્રો, આમાં મિત્રો કોઈ દી પંચર પડવાના ચાન્સ તો રહેશે જ નહીં. અને મિત્રો ગમ્યા. અને હા, આમાં હજી આગળ અમે ઘણું બધું દેખાડવા નહીં. અહીંયા આવતા રહ્યો કેમેરામેન. હવે મિત્રો આ છે કઈક ઠાઠા ટાઈપ જ છે, બરોબર? આને ઠાઠું કહેવાય. અહીંયા આપણે ઠાઠા ટાઈપ એટલે ના, જેમાં તમે લોડિંગ વાહનમાં જોયું છે એમાં તમે જોયું છે ઠાઠા ટાઈપ નું, બરોબર? અને આની નીચે આપણે જીરીક નજર કરીએ લે ભાઈ, નીચે કરો તો ભાઈ. જો મિત્રો આમાં હે ને આપણે જે મૂકવું હોય ને મુકાઈ જાય આમાં અંદર. અને એટલે ટૂંકમાં પેટી ટાઈપ હોય છે ને? હા, પેટી ટાઈપ, બરોબર. જો મિત્રો આના હિસાબે હાલે. આ 1 2 3 4 જો 1 2 3 4 ચાર ઉપર આ ધરો આખો હે ગાડાનો. 4 ખાલી ખીલી છે તોય કાંઈ ન થાય મિત્રો. જુઓ, અને આના ઉપર આખું આ ડાગરું છે. આના ઉપર ડાગરું બતાવો ભાઈ. આ ડાગરું જુઓ, આના ઉપર છે ખાલી આખો લોખંડનો પાઇપ છે. તો મિત્રો આમાં કુલ રમત રમવા જઈએ તો 4 ની છે, બરોબર? જો મિત્રો આ આપણે આનું નીકળી જાય ને પાટો એટલે પેલા આટલું કપાઈ જાય, એટલું પછી વેલ્ડિંગ થી હાથો દઈ દેવાનું. આટલું કાપી નાખે ને, આટલું નીકળી જાય ને પછી આમાં વેલ્ડિંગ નો હાથો દઈ દે ને, પછી આને ફૂલ એટલે ફૂલ ગરમ કરવાનું. આમ આપણે આમ નાખીને ખાડું કરીને એમાં સાણા ને એવું મૂકી અને હળગાવીને ફૂલ ગરમ થઈ જાય ને પછી આના ઉપર આમ મારીને હથોડાના ઘા મારી અને ચડી જાય. જો મિત્રો હા, એની માને આપણો તો મગજ મિત્રો કામ ના કરી શકે, બરોબર? અને મિત્રો એક તો આની ખાસિયત એ છે કે તમે ખાલી એક ફેર આની ડિઝાઇન જુઓ મિત્રો, કેમ એ ડિઝાઇન લાકડાથી બનાવેલી એકદમ પ્રોફેશનલ રીતે. આમ જો એની પટ્ટી માપે આમાં આટલું જે જો આટલું આમાં કરી ભાઈ વાહ. આમાં મિત્રો આટલું એક ઇંચ કે 1 આંગળ જેવું રહી શકે છે, બરોબર? હા, અચ્છા, 1 આંગળ જેવું મિત્રો અંદર આની જાય છે, કારણ કે સપોર્ટ બની રહે છે. આ બે હે ને એક પાટલું કહેવાય. આનાથી આટલું એક પાટલામાં બે રહી જાય, બે આમાં એટલે એમાં વધારે બોલ ફિટ કર્યા ભાંગી ગયું. અચ્છા, એટલે પાણો આવ્યો તો એટલે ભાંગી ગયો. તમે બીજું હોય ને તો મિત્રો ટાયર બદલા અમે જો આમાં કેવો આઈડિયો માર્યો, આ બાજુ થી આ બાજુ બોલ મારી દીધા. વાહ ભાઈ, આને તો ભાઈ એક રીતે જો મારા કરતા આ મારો ટીમ મેચ છે. તમે ઘણા બધા વિડીયોમાં આને જોઈ શકો છો. આપણે બે હજી એક મયુર નામ કરીને છે, અને આને અમે પ્રેમથી સિંડો કહી છીએ, બરોબર? સિંધો કહી છીએ, સિંડો કહી છીએ, જે મજા આવે અમે પ્રેમથી વાત કરીએ છીએ, બરોબર? તો આનું નામ છે સિંધો મિત્રો. આનું નામ છે સિંધો બોડાળા. બોડાણા. ઓકે મિત્રો, આપણો ટીમ મેચ જ છે મિત્રો. બહુ હસી મજાક સાથે જ આના વિડીયો એન્ટરટેનમેન્ટ જેવા છે મિત્રો. તમે જ્યાં જોઈશો તો તમને અલગ લેવલની એનર્જી જોવા મળશે. હવે આની નીચે આલી સાઈડ વાત કરીએ તો મિત્રો અહીંયા કઈક, અચ્છા, અહીંયા કઈક હે મિત્રો, જેમ કે આમાં કઈક આપણે કઈક રાખી હતી એવું કઈક. આ હે ને આ બે કેમ રાખવામાં આવે ખબર? આ બે આ ટાયર હે ને આના હારે અથડાય નહીં. આ બે એટલે રાખવો પડે. અચ્છા, આ ટાયર આના હારે આમ અથડાય નહીં, આના હારે ભટકાય નહીં. અચ્છા, એના માટે. હા, એના માટે. જો આ એના માટે નો ભટકાય એટલે લોખંડની પટ્ટી મૂકી છે.
અચ્છા મિત્રો આ તો કોઈ કહે ને કે આપણો કેવી રીતે ગાડું બનાવ્યું. અચ્છા ઈ બોલ્ટ શું કામ ઈ ધરો એટલે આપણે આખા વ્હીલ ને કેચઅપ કરીએ કે બેને ઈ છે ને. અચ્છા મિત્રો આ બે કા વ્હીલ ને સપોર્ટ કરી રાખે અને આ 4 પટ્ટી ઉપર તમે જે જોઈ શકો છો આ 4 પટ્ટી બરોબર ઈ 4 પટ્ટી ઉપર ઈ ધરો હે ને ભેગો. હા જો 3 જ છે 1 2 ને ઓલું 3. અચ્છા બહુ નેક્સ્ટ લેવલ. અચ્છા એવું છે એટલે મિત્રો કુલ રહીને વાત કરીએ તો ઈ 4 ખીલ્લી જેવું છે ને ટૂંકમાં. એટલે 4 ખીલ્લી એક મિત્રો એમાં તમે જોઈ શકો ને તો 4 પટ્ટી જેવું ભાઈ જો આ રે ને આ 4 ખીલ્લી 1 2 3 ને 4 મિત્રો જો એક હાથે અહીંયા ઉપડી જાય મિત્રો એક હાથે મિત્રો એક રીતે થોડુંક વજન છે અને થોડોક પણ નથી બરોબર ઈ ટાઈપે છે. અને મિત્રો આમ બળ જૂટી જાય. હા અને મિત્રો હજી એક અહીંયા હો તમને બતાવું. આમ જો હવે નીચે બતાવો. નીચે આ ટાઈપ જેવું છે ટૂંકમાં. વાહ અને મિત્રો નાળ બાળ કહી શકીએ એવું ટાઈપ બરોબર તેમ કે તમે જોઈ શકો હો. કેમેરામેન આ બતાવો. આ પટ્ટી બતાવીએ મિત્રો એક જ મિનિટ આ પટ્ટી તમે એક ફેર જોવો મિત્રો બરોબર આ પટ્ટી બહુ નેક્સ્ટ લેવલ છે ને આવી રીતે મિત્રો કાંઈક ઈ બધું કહી શકાય. અને આ બે વ્હીલ પણ જોઈ શકો આમ તમને એવું ફીલ થાય કે આમ જૂના જમાનાનો ઓલો તોપ ફોડવાનો કે ઈ ટાઈપ છે તમે જોઈ શકો. વાહ ભાઈ બહુ જોરદાર લે ભાઈ કેમેરો. અને આ શું છે એટલે કઈ સમજાવવા દે હું પેલા. અને મિત્રો ડાગરો કહેવાય જે આને ઘણા મારા કરતા પણ નાની નોલેજ છે મને એટલી નહીં હોય. જો મિત્રો આ પટ્ટીનો કેમ સપોર્ટ ખબર આ પટ્ટી આમ નોખા નો પડી જાય એટલે આ પટ્ટી મારી જુઓ કેટલી પટ્ટી હોય આ પટ્ટી મારવી પડે. એટલે મિત્રો આ પટ્ટી થી ટૂંકમાં આખો સપોર્ટ સિસ્ટમ તમને દેશી ભાષામાં નામ જાય તો સપોર્ટ સિસ્ટમ માં પટ્ટી રાખવામાં આવી. અને બે ઘણી બધા ગાડામાં તમે જોયું છે ખબર હે બે લાકડા ફાહાવીને રાખે આખી માલ રહી અથવા 2 નંબરમાં ગમે તે આપણે એમાં બેહવું હોય ને અહીંયા હા એટલે ઊંચું બેહવું હોય ને તો અહીંયા 2 લાકડા ફિટ કરવા પડે. અચ્છા હા ઝૂલા ટાઈપ જેવું ટૂંકમાં થઈ જાય મિત્રો એ વાત ભાઈ ની સાચી છે. રોદામાં એટલે ટાયરમાં આવે ને એટલે આપણે રોદો ઓછો આવે એમ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો ને તો નાની નાની ઝીણી ડિઝાઇન કરી જોયો આ નાની એકદમ સરસ મજાની મિત્રો એમ કહેવાય કે બહુ મસ્ત ડિઝાઇન કરી બરોબર. જો તમે આમાં કોમેન્ટ હરખી કરી દો ને મિત્રો 1000 કોમેન્ટ કરો ને એટલે હું 200 વર્ષ જૂનું ગાડું બતાવીશ 200-250 વર્ષ જૂનું. હા મિત્રો કોમેન્ટ ગાયો કરવી પડશે પણ 1000 કોમેન્ટ આવી ને એટલે 250 થી 250 વર્ષ જૂનું આપણે ગાડું બતાવવાનું છે. જો મિત્રો આયા હું ગાડાની ખાસ વાત કરું આ હે ને ધરો આ કેમ આખો લાંબો ધરો છે ને એમાં આખો લાંબો ધરો ન હોય આવડોક જ ધરો હોય ભાઈ આવડોક જ. વાહ ભાઈ શું વાત કરે છે. ઓલી કોર આવડોક ને આવડોક આ બાજુ અલગ અલગ હોય. તો સપોર્ટ સિસ્ટમ કેવી રીતે રહી અહીંયાથી આમ ચડવાનું પગ રાખવાનું આવે અહીંયાથી આમ પગ રાખવાનું આવે. તો ભાઈ ઈ જો જોવું હોય ટૂંકમાં આપણે રામાયણમાં તમે ઘણી બધી જગ્યાએ ઈ ટાઈપ હોય ને હા ભાઈ તો ઈ જોવું હોય તો ઘાયો કોમેન્ટ કરી દી ભાઈ આ ભાઈ આગળ જ છે હજી તો આપણે ઈ બતાવી દે બરોબર. અને હવે આગળનું સમજી લઈએ. નથી આટલું એક વેચ છે ને હા ઓલું તો આમ હે 3 વેચ થઈ જાય 3 વેચ જેટલું ટૂંકમાં વેચ આમ અધર થઈ જાય. અને અહીંયા હે ને મિત્રો આવી રીતે નથી આવી રીતે આમ હે આમ. વાહ એટલે આપણે રથ ટાઈપ જ ટૂંકમાં કહી શકીએ. પાટીઓના ઉપર આવે. વાહ આયા પછી એક આગળ મંદિર આવે હા માતાજીનું મંદિર. અને હવે મિત્રો બીજા નંબરમાં આને કહેવાય ધોહરું બરોબર જ છે ને ધોહરું પછી આમાં આપણે બળદિયા બાંધીએ ગઈ તો આપણે આગળના પછી આને બળદિયા થી બાંધીએ ગઈ કારણ કે જેથી બળદિયા ભાગે નહીં બરોબર. અને આ આપણે કહેવાય ધરો ઉટડો. અચ્છા સોરી મિત્રો આને ઉટડો કહેવાય. અને જે આપણે ગાડું છોડવું હોય તો આપણે અહીંયા રાખીએ બરોબર. જો મિત્રો ઉટડો બદલાવો હોય ને બોલ કાઢી અને આ પાઇપ નીકળી જાય ને એટલે ઉટડો નીકળી જાય. પાછું ફિટ કરવો હોય ને એટલે આ બોલ એમ રાખ્યો છે આ પાઇપ એમ એટલા માટે રાખ્યો છે કે આ હોહળું ન નીકળી જાય બોલ આ પાઇપ ના સપોર્ટ રહી જાય એટલે ઉટડો કોઈ દી નીકળે ને ગમે એમ પછાડો. અચ્છા એ વાત પણ જોરદાર ગમે એમ પછાડો કાંઈ થાય નહીં. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો ભાઈ કેવી રીતે બેસ્ટ સમજાણું કે નથી સમજાણું પેલા તો ઈ કોમેન્ટ કરજો. અને બીજા નંબરમાં વાત કરી લઈએ હવે આમાં બળદિયા જોડીને જો તમારે જોવું હોય કે કી ટાઈપ હાલે છે કેટલી સ્પીડમાં હાલે છે એ બધું આજે હું તમને દેખાડીશ. તો તમારે કાંઈ નથી કરવાનું કમેન્ટ કરી નાખજો પાર્ટ 2
એટલે આપણે જલ્દી આનો પાર્ટ 2 આપણે લઈ આવશું ને બળદિયા જોડીને તમને ગાડું હકાલીને બતાવશું. અને આ ભાઈ કીધું ને 200 થી 250 વર્ષ જૂનું જોવું હોય તો જલ્દીથી એને 1000 કોમેન્ટ કરી નાખજો. એટલે તમને કહો 100 થી 250 વર્ષ જૂનું ગાડું બતાવવામાં આવશે. કેમ હળી ગયા પણ અમે અમારા આગળ કેમ 200 વર્ષથી રહી ગયું ખબર? આમાં અમે ઓલું ભરેલું ઓઇલ નો આવે હા બરાબર ભરેલું ઓઇલ મિત્રો આમાં ચોપડે છે એટલે આખા 12 મહિને એક વખત ચોપડવું પડે છે. તો કઈ વાંધો નહીં, બહુ સરસ આ ભાઈ રીતે સમજાવ્યું આપણો ટીમ મેં છે બરોબર. તો હવે કાંઈ કરવાનું હે નહીં બરોબર. તો હવે આપણે કાંઈ કરવાનું હે નહીં મિત્રો. વિડીયો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો. અને આ ગાડાની શું ટેસ્ટ ડ્રાઈવ જોવી છે તો કોમેન્ટ કરી નાખજો. આપણે લોંગ ડ્રાઈવમાં ક્યાંક જાહું બરોબર. તો જલ્દીથી એને કોમેન્ટ કરી નાખો પાર્ટ 2 અને જલ્દીથી આને પાર્ટ 2 બનાવી નાખશું. તો મળીએ અવનવા વિડીયો જોવા મળે. તો જય હિન્દ, જય ભારત. જય ભારત.